Before we spend some time worshiping the Lord, we are going to read a few verses from the book of Job and chapter 19. ભજનમાં થોડો સમય વિતાવીએ એ પહેલાં અયુબના પુસ્તકના 19મા અધ્યાય તરફ આપણે આવીએ. Verses 25 to 27. 25મી કલમથી 27મી કલમ. Book of Job, chapter 19, from 25 to 27. અયુબનું પુસ્તક 19મો અધ્યાય 25મી કલમથી 27મી કલમ સુધી. Let us read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. For I know હું that જાણું my છું કે મારો Redeemer ઉદ્ધાર liveth, કરનાર જીવે and છે. that he shall આખરે stand તે at the પૃથ્વી પર latter ઊભો day રહેશે. upon the earth. મારી ચામડીનો And though આવી after રીતે my નાશ skin થયા once પછી પણ destroy this વગર body, શરીરે હું yet in દેવને my જોઈશ. flesh shall I see તેને God, હું પોતાની whom I મેળે shall જોઈશ. see for મારી આંખો myself, તેને and mine જોશે. eyes shall behold, બીજાની નહીં, and not મારું another, હૃદય though નિર્મળ my થાય છે. veins be consumed within me. પ્રાર્થના કરીએ. પ્રેમી સ્વર્ગીય પિતા, અમે તમારી ઉપકાર સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમે કોઈ મરેલા ઈશ્વરનું નહીં, પરંતુ જે મૃત્યુમાંથી સજીવન થયેલો, સર્વશક્તિમાન, સદૈવ એક સમાન રહેનાર અમારા પરમેશ્વરનું અમે આજે સવારે ભજન કરવાને આવી શક્યા. અમે કેવા ભાગ્યશાળી લોક. અમે તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. પ્રભુ, અમારી દિન પ્રાર્થના છે તમારા પવિત્ર વચનમાંથી અમારા પ્રભુને નવી રીતે જોવાને અને એની પવિત્રતાની સુંદરતામાં એની આરાધના કરવા માટે આજે સવારે અમારી સર્વની સહાય કરો. હે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, અંધકારની જે સર્વ શક્તિઓ દ્રશ્ય અદૃશ્ય રીતે કામ કરે છે, અમારા મનોને ચલિત કરવાને માટે પ્રયત્ન કરી રહી છે, એ સર્વ અંધકારની શક્તિઓને પ્રભુ ઈસુના સામર્થ્ય નામે બાંધી દઈએ છીએ. અને અમે પ્રાર્થના કરીએ છીએ, અમારા પ્રભુ અને અમારા ઈશ્વર, તમારા મહિમામાં, તમારા ગૌરવમાં તમે પોતાને અમારા ઉપર પ્રગટ કરો. તમારું ભજન કરવા અમારા હૃદયોને તૈયાર કરો. પ્રાર્થના સ્તુતિ પ્રભુ ઈસુના નામમાં સાંભળી માન્ય કરો. આમેન. Job's Redeemer is our Redeemer also. Hello. Job's Redeemer is our Redeemer also. અયુબનો ઉદ્ધાર કરનાર તે આપણો પણ ઉદ્ધાર કરતા છે. The Redeemer of Job was living, our Redeemer also liveth. અયુબનો ઉદ્ધાર કરતા જીવે છે અને આપણો ઉદ્ધાર કરનાર પણ જીવંત છે. He was not as much, we can say, knowing the thing or knowing the Redeemer as we know our Redeemer. કદાચ એ જેટલું એના ઉદ્ધારકર્તા વિશે જાણતો નહોતો, તેથી વિશેષ આપણે આપણા ઉદ્ધારકર્તા વિશે જાણીએ છીએ. We know what a Redeemer is. આપણે જાણીએ છીએ કે ઉદ્ધારકર્તા એટલે શું છે. When some barbarous power, when they take someone as their captive, જ્યારે કોઈ અનિષ્ટ તત્વો કોઈને ગુલામ તરીકે પકડે, then it is very natural for them to ask for a ransom or a redemption price. ત્યારે તેઓ એને છુટકારા માટે ખંડણીની કિંમત માંગે. And unless and until that ransom is paid, the victim is not let go. અને જ્યાં સુધી આ ખંડણીની કિંમત ચૂકવાય નહીં, ત્યાં સુધી આ જે પકડાયેલો માણસ છે તે છૂટી શકતો નથી. If the ransom price is not gotten, then the victim would be slain. અને જો આ છુટકારાની કિંમત ત્યાં ચૂકવવામાં ના આવે તો આ જે પકડાયેલો વ્યક્તિ તેનું કદાચ ત્યાં મરણ પણ થાય. We also were captives to the irreproachable vengeance of a holy God. આપણે જે પવિત્ર દેવ એના મહિમિત એવા બદલાના હાથમાં આવી ગયા હતા. So we also, because of our breaking the law of God, were in the hands of justice. અને આ જે નિયમ તોડવાને લીધે આપણે ન્યાયની પકડમાં જાણે પકડાઈ ગયેલા હતા. Because the law of God says, the soul that sinneth shall die.
અને જે વચન કહે છે, એ નિયમ કહે છે કે જે જન પાપ કરે તે નિશ્ચય મૃત્યુ પામે. We all had broken or have broken the laws of God. અને આપણે સર્વએ જે દેવનો નિયમ છે તેને તોડ્યો હતો. The word of God says, there is none righteous, no, not one. દેવનું વચન કહે છે કોઈ પણ ન્યાય નથી, હા એક પણ નહીં. We all have come short of the glory of God. અને આપણે સર્વ દેવના મહિમાથી અધૂરા છીએ. We are all victims of justice. અને આપણે સર્વ જે ન્યાય શાસન છે, ન્યાય તેના આપણે ભોગ બનેલા છે. The vengeance of God is holy and terrible. અને દેવનો જે કોપ છે તે પવિત્ર અને ભયંકર છે. There is nobody who is himself capable of delivering himself from the wrath of God. અને દેવનો જે કોપ છે તેનાથી પોતાની જાતને છોડાવી શકવાને કોઈ પણ સમર્થ નથી. Man in his own foolishness and limited wisdom is trying to do good works to get himself delivered. માણસ પોતાના જે સીમિત એની દશા અથવા એનું જે જ્ઞાન તેના દ્વારા પોતાની જાતને આ જે દેવના કોપથી છોડવાને પ્રયત્ન કરતો રહે છે. But the redemption of our soul is precious. પણ આપણા જે જીવનો છુટકારો તે કિંમતી છે. Please turn to the book of Psalms and chapter 49. ગીતશાસ્ત્ર એનો 49મો અધ્યાય. Psalm 49 ગીતશાસ્ત્ર 49મો અધ્યાય and verse 8. અને એની 8મી કલમ. Psalm 49 and verse 8. ગીતશાસ્ત્ર 49 અને 8. Shall we read verses 7 and 8 7 અને 8 કલમ આપણે વાંચીએ responsively? વારાફરતી. તેઓમાંના કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, તેના બદલામાં દેવને ખંડણી આપી શકતો નથી. For the redemption of their soul is precious and it ceaseth forever. None of us can deliver ourselves, none of us can help our brothers. કોઈ પણ આપણી જાતને પોતાને છોડાવી શકતા નથી અથવા કોઈ પણ આપણા ભાઈને પણ આપણા બદલે છોડાવી શકતા The નથી. redemption of our soul is very, very costly. અને આપણા પ્રાણની જે કિંમત છે તે અમૂલ્ય છે. We cannot be redeemed with the perishing silver or gold. આ જે નાશવંત સોનું અને રૂપું તેનાથી આપણે આપણી જાતને છોડાવી શકતા નથી. There was nobody else in the whole world who can redeem us from the clutches of the law. આખી દુનિયામાં એવું કોઈ પણ વ્યક્તિ નહોતું કે જે નિયમશાસ્ત્રથી આપણને છોડાવી શકે. Only death was awaiting us. ફક્ત મરણ આપણી રાહ જોઈ રહ્યું હતું. At such a time, God came in between. અને એ સમયમાં દેવની વચ્ચે મધ્ય આવ્યા. God came to our rescue. દેવ આપણા છુટકારાને સારું આવ્યા. He sent his dear son as a ransom for our souls. તે એના પુત્રને આપણા પ્રાણની ખંડણીને સારું મોકલી આપ્યા. He was the unique son of God. અને તે દેવનો અજોડ પુત્ર હતો. And he came to pay the ransom price for our salvation. અને તે આપણા તારણને સારું ખંડણીની કિંમત ચૂકવવાને આવ્યા. Matthew's Gospel, માથીની સુવાર્તા chapter 20, અને એનો 20મો અધ્યાય verse 28. અને એની 28મી કલમ. Matthew's Gospel, માથીની સુવાર્તા chapter 20, verse 28. માથીની સુવાર્તા 20મો અધ્યાય અને 28મી કલમ. We are going to read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીશું. Even જેમ as the માણસનો Son દીકરો of સેવા Man કરાવવાને came નહીં, not to be ministered unto, but to minister and to give his life a ransom for many. Now please remember, we could not deliver ourselves. None of our brothers or sisters or anybody else could deliver us. હવે એ બાબત યાદ રાખશો કે આપણે આપણી જાતને છોડાવી શક્યા નહીં અથવા આપણા ભાઈ અથવા બહેન કોઈ પણ આપણને છોડાવવાને શક્તિમાન નહોતું. Even though they would desire to deliver us, but they didn't have the capacity to deliver us. જો કે તેઓને આપણને છોડાવવાને માટે કદાચ બહુ ઈચ્છા હોય, પણ તેઓની પાસે એવી કોઈ શક્તિ નહોતી કે જેના દ્વારા તે આપણને છોડાવે. But God took the form of man. પણ દેવે મનુષ્ય રૂપ ધારણ કર્યું. The one who was rich, he emptied himself of all his riches to buy us salvation. દેવ જે અત્યંત ધનવાન હતો તે તારણ ખરીદવાને માટે આપણે સારું ગરીબ અને દરિદ્રી બન્યો. He gave his all for our redemption.
આપણા છુટકારાને સારું તેણે સર્વ કિંમત ચૂકવી દીધી. And he gave his precious blood as a lamb without spot and without blemish. તેણે પોતાનું અમૂલ્ય રક્ત જેમ જે હલવાન જે દાગ વગરનું એબ વગરનું તેવું હલવાનની પેઠે તેણે સર્વ આપી દીધું. The law said, the soul which sinneth shall die. અને દેવનું વચન કહે છે કે જે જન પાપ કરે તે મૃત્યુ પામે. Someone was needed, a spotless, sinless person who would die in our stead if we were to be redeemed. અને જો આપણો છુટકારો કરવો હોય તો કોઈક એવી વ્યક્તિની જરૂર હતી કે જે પાપ રહિત હોય તો જ આપણે આપણા પાપમાંથી છુટકારો પામી શકીએ. There was nobody on the face of the whole earth. આખી પૃથ્વીના પટ ઉપર એવી કોઈ પણ વ્યક્તિ નહોતી. There was nobody in the history past, now or even in the future who can redeem man. પૂર્વ કાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ એવી કોઈ વ્યક્તિ નહોતી કે જે આપણને છોડાવી શકે. But the holy God, he took upon himself the form of a man. પણ પવિત્ર દેવે મનુષ્ય રૂપ ધારણ કર્યું. He emptied himself of all his glory. તેણે પોતાના સર્વ મહિમાથી પોતાને ખાલી કર્યો. He emptied himself of all his riches. તેણે પોતાની સર્વ ધનિકતા અથવા એનું જે સંપત્તિ તે તેણે છોડી દીધી. And he came because he loved us. તે આપણા ઉપર પ્રેમ કરતો હતો માટે તે આવ્યો. Our redemption was precious in his sight. આપણી ખંડણી અથવા આપણું જે છુટકારો તે તેની દ્રષ્ટિમાં મૂલ્યવાન હતો. He knew that unless and until he delivered us, there was no hope for our salvation. તે જાણતો હતો કે જો તે નહીં છોડાવે તો આપણા તારણને સારું બીજી કોઈ આશા રહેતી નથી. In the Old Testament, the nearest relative had the privilege of redeeming someone who was to be redeemed. અને જૂના કરારમાં એવું જે નિયમ હતો કે જે નજીકનો સગો હોય તે ખંડણી આપીને પોતાના સગાને છોડાવી શકતો When it હતો. was time to redeem Ruth, Boaz, the other kin, he said, no, I cannot redeem her. અને જ્યારે રૂથને ખંડણી આપીને છોડાવવાનું હતું ત્યારે બોઆઝે કીધું કે પેલો એનો નજીકનો સગો છે માટે હું પહેલા છોડાવી શકતો નથી. And the near kin said, no, I am not willing to redeem Ruth. અને આ જે નજીકનો સગો હતો તેણે કહ્યું કે હું રૂથને ખંડણી આપીને છોડાવી શકતો નથી. And Boaz said, I am going to do that work. અને બોઆઝે કીધું કે હું તે કરી શકું છું. So our near relative, nobody else was there. That's why Christ became our nearest relative. He shed his precious blood for our redemption. આપણો નજીકનો કોઈ પણ સગો આપણને છોડાવવાને તૈયાર હતો નહીં માટે પ્રભુએ એના પવિત્ર લોહી દ્વારા સૌથી નિકટના સગા તરીકે આપણને છોડાવી લીધા. So there is nobody as loving as the Lord Jesus. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા બીજો કોઈ વધારે પ્રેમ રાખતો નથી. He shed his precious blood for our redemption. તેણે આપણા છુટકારાને સારું પોતાનું પવિત્ર લોહી વેવડાવી દીધું. So when Jesus Christ died on the cross, અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા justice was satisfied. ત્યારે નિયમને સંતોષ મળ્યો. Now the price has been paid. હવે કિંમત ચૂકવવામાં આવી. A double price has been paid for our redemption. અને આપણા છુટકારાને સારું ડબલ કિંમત ચૂકવવામાં આવી. Now the law cannot hold us. હવે નિયમ આપણને જકડી શકતો નથી. Now we are free because Jesus paid the price. હવે આપણે છૂટા છીએ કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કિંમત ચૂકવી દીધી છે. There is therefore now no condemnation to them who are in Christ Jesus. માટે હવે ખ્રિસ્તમાં જેઓ છે તેઓને કોઈ દંડાજ્ઞા નથી. Our Redeemer had to die for us. આપણા છોડાવનારને આપણે સારું મરણ સહન કરવું પડ્યું. Then again, he is a mighty Redeemer. That's why he conquered death and is living today. અને એ મોટો છોડાવનાર છે એટલા માટે તેણે મરણને જીતીને તે આજે જીવંત છે. In Revelation chapter 1, પ્રકટીકરણ એનો પહેલો અધ્યાય appearing to his beloved disciple John, these are the words of the living Lord Jesus Christ. એના પ્રિય શિષ્ય યોહાનને માટે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો હતા. Revelation chapter 1 and verse 18.
પ્રકટીકરણ 1 અધ્યાય અને 18મી કલમ. Let us read it together, please. અને આપણે સર્વ સાથે મળીને વાંચીએ. Revelation 1:18. પ્રકટીકરણ 1 અધ્યાય 18મી કલમ. I am he અને હું that જીવંત છું, liveth હું and મોહ પણ was હતો, dead, and અને જુઓ behold, I am સદાકાળ alive જીવતો છું, forevermore. Amen. અને મરણ And તથા have the હાદેસની keys of કૂંચીઓ hell મારી and of પાસે છે. death. I was dead, but I am alive. હું મોહ પણ હતો, પણ જુઓ હું જીવંત છું, I am alive forevermore. અને હું સદાકાળને માટે જીવંત છું. The Lord Jesus is living by the power of an endless life. અને આ જે અનંતકાળના જીવનની શક્તિને લીધે તે સદાકાળ જીવતો છે. And he's telling, my Redeemer liveth. That is what Job said. And we also can boldly say, my Redeemer is alive. અને અયુબ જે પ્રમાણે કહે છે કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, એ જ પ્રમાણે આપણે પણ બહુ હિંમતથી કહી શકીએ છીએ કે મારો ઉદ્ધાર કરનાર જીવંત છે. And because he is alive, I am not worried for tomorrow. અને કારણ કે તે જીવન છે માટે આવતીકાલને સારું હું ચિંતા કરતો નથી. Because there are so many problems in this world, so many sicknesses, so many heartaches, so many troubles which are surrounding us and which are surmounting day by day. અને આપણી આસપાસ એટલી બધી વિટમણાઓ, મુશ્કેલી, માંદગી અને જુદા જુદા પ્રકારની વિપત્તિઓ જે દિન પ્રતિદિન વધતી જાય છે કે જે આપણને વધારે ને વધારે દબાવતી જાય છે. But we are not afraid because our Redeemer is alive. પણ આપણે તેનાથી બીધા નથી કારણ કે આપણો ઉદ્ધાર કરનાર જીવંત We છે. are not discouraged because my Redeemer liveth. આપણે નિરાશ થતા નથી કારણ કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. There was a time when Martin Luther was very, very discouraged. એક સમય હતો કે જ્યારે માર્ટિન લૂથર બહુ જ નિરાશામાં સપડાયા. Because being a servant of the Lord, the enemy was troubling him very much. અને દેવના સેવક હોવાને નાતે શત્રુ તેને વારંવાર હેરાન કરતો હતો. And he was very discouraged. અને તે ઘણા નિરાશ થઈ He ગયા. could not pray, he could not read the Bible. તે પ્રાર્થના કરી શક્યા નહીં, બાઇબલ પણ વાંચી શકતા He નહોતા, could not preach. અને તે વચન પણ આપી શકતા નહોતા. No encouragement encouraged him. અને કોઈ પણ પ્રકારનું ઉત્સાહ તેમને ઉત્સાહિત કરી શક્યા નહીં. One day his wife, she wore all black clothes and she got ready. અને એક દિવસે એની પત્ની સર્વ પ્રકારના કાળા કપડા પહેરીને તૈયાર થઈ. And so Martin Luther asked her, અને માટે માર્ટિન લૂથરે તેને પૂછ્યું, who is dead? કોણ મરી ગયું છે? In whose funeral are you going? અને તું કોના ફ્યુનરલમાં જાય છે? And she said, God is dead. અને તેમણે કીધું કે દેવ મૃત્યુ પામ્યા છે, I am going in God's funeral. અને હું દેવના ફ્યુનરલમાં જાઉં છું. And Martin Luther said, what is that you are speaking? અને માર્ટિન લૂથરે તેને કહ્યું કે રે તું શું બોલે છે, ખબર છે? And so his wife said, if God was alive, Martin Luther would not be sad. અને તેમણે કહ્યું કે જો દેવ જીવન હોત તો માર્ટિન લૂથર નિરાશ થાત નહીં. And that immediately struck him. અને એ તરત જ એ બાબત એમના ધ્યાનમાં આવી. My Redeemer liveth. મારો ઉદ્ધાર કરનાર જીવે છે. Though I am suffering now, જો કે હું અત્યારે મુશ્કેલીઓમાં though થઈને I જાઉં have છું, problems, જો કે મને નિરાશા આવે છે, though I have sicknesses, મને માંદગી છે, though I have discouragements, જો કે મને નિરાશાઓ છે, but my Savior lives. પણ મારો ઉદ્ધાર કરનાર જીવે છે. That's why I can face tomorrow. અને એટલા માટે હું આવતીકાલની સામનો કરી શકું છું. That's why I can sing. અને એટલા માટે હું ગાઈ શકું છું. We are singing that song, because He lives, I can face tomorrow. અને એટલા માટે આપણે એ ગીત ગાઈએ છીએ કારણ કે તે જીવન છે, માટે હું આવતીકાલનો સામનો કરી Let us શકીશ. sing that chorus. આપણે એ કોરસ ગાઈએ. Because He lives, I can face tomorrow. Because He lives, all my fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. For Job, all hopes had gone.
અયુબ માટે સર્વ આશાઓ લોપ થઈ ગઈ His હતી body was full of sores. અને એનું આખું શરીર ફોલ્લાઓથી ભરપૂર હતું. He lost his possessions. તેણે પોતાની સર્વ સંપત્તિ ગુમાવી He દીધી. lost the faith of his servants. તેના જે દાસો હતા તેનો વિશ્વાસ તેણે ગુમાવી He દીધો. lost his friends. તેણે પોતાના મિત્રો ગુમાવી They were દીધા. no more comforting, but they were accusing him. તેઓ તેને આશ્વાસન આપવાને બદલે તેને એની ઉપર દોષ મૂકતા Even હતા. his wife said, "Curse God and die." અને એની પત્નીએ પણ કીધું કે દેવને શ્રાપ આપ અને મરી જા. All hopes were gone. સર્વ પ્રકારની આશાઓ લોપ થઈ ગઈ But હતી. then he says, "My Redeemer liveth." અને ત્યાં એ કહી રહ્યો છે કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. All hopes may be gone, but my Savior is alive. That's why I have hope. અને સર્વ પ્રકારની આશાઓ લોપ થઈ ગઈ હોય તેમ છતાં પણ મારો ઉદ્ધાર કરનાર જીવે છે, માટે એ મારી આશા છે. He will stand for me. એણે એ મારા માટે છે. He will bring me out of this situation. તે મને આ સર્વ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. He will heal me. તે મને સાજો કરશે. He will restore me. તે મને પુનઃ સંસ્થાપિત કરશે. And even though I die, one day I am going to rise again. અને એક દિવસ જો કે હું મૃત્યુ પામું તેમ છતાં પણ હું એક દિવસ ફરીથી પુનરુત્થાન પામીશ. I shall see him. હું તેને જોઈશ I shall be with him. અને હું તેની સાથે હોઈશ. What a hope we have in our God. કેટલી બધી મોટી આશા આપણા દેવમાં આપણને છે. So if your Redeemer liveth, you also will sing this morning. અને જો તમારો ઉદ્ધાર કરનાર જીવંત હોય તો તમે પણ આજે આ સવારે આ ગીત ગાશો.